લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા ઝીંઝાવદર અને છત્રીયાળા ગામને જોડતો નાગડુ ક્યાં બેઠો પુલ તૂટી જતા આસપાસના ગામોના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પુલને નુકસાન થતાં એક ગામથી બીજા ગામ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને લાંબો ચક્કર મારીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને છત્રીયાળા, કરમડ અને રામદેવગઢ સહિતના ગામોના વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે ચુડા આવતા હોય છે, પરંતુ પુલ તૂટી જવાથી અને વૈકલ્પિક રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાગડુ ક્યાં બેઠો પુલ ઘણા સમયથી જર્જરિત હતો અને જોખમી હાલતમાં હતો. આ અંગે અનેક વખત સંબંધિત તંત્રને લિખિત તથા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. સમયસર મરામત અથવા નવા પુલની કામગીરી હાથ ધરવામાં ન આવતા હવે પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોમાં તંત્રની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ચર્ચા ચાલી રહી છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ અથવા દુર્ઘટના બન્યા પછી જ જાગશે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે તૂટેલા પુલનું સમારકામ અથવા નવા પુલનું નિર્માણ શરૂ કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોની અવરજવર ફરીથી સુરક્ષિત અને સરળ બની શકે. રિપોર્ટર રોહિત મકવાણા, ચુડા.